જય શ્રી રામ મિત્રો. આજે આપણે વીકેન્ડ માર્કેટ એનાલિસિસ ઉપર ચર્ચા કરીએ. સૌથી પહેલા ચાર્ટ નિફ્ટી 50. હવે આ વીકમાં એ આખી રેન્જમાં ફસાણો છે. રેન્જ 23,300 થી લઈને 23,700 સુધીની રેન્જ પકડ્યા છે. આ 15 મિનિટના ચાર્ટમાં એને ડેલીના ચાર્ટમાં તમે જોઈ લો, એ 350 તોડતો નથી ને ઉપરનો 700 એ તોડવાની કોશિશ કરતો નથી. આના પર આપણા બુલિશ ક્યારે થઈ જો 23,700 ઉપર ક્લોઝિંગ આપે અને બીજા દિવસે પણ ગેપ અપ હોય, ગેપ ડાઉન ન થાય તો આપણે પછી હવે આના પર બુલિશ થઈ. હવે ચાલો બીજા ઇન્ડેક્સની બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો તમે જોઈ લો કે આમાં એને 53,51,961 સુધી ગઈ, 52,000 ટચ કરી નથી. એનો મતલબ એમ છો 52,000માં જે કોલ બાઇન્ડિંગ થઈ છે, કોલ કે પોર્ટ વાળા લોકો છે એ સ્ટ્રોંગ ખડ્યા છે. ઓલી વખતે આપણે નિફ્ટીમાં 23,500 જે લેવલ લાગતું હતું ને, એમ આ તોડવું હજી એના માટે અઘરું છે. આને પણ લોંગ કરવું હોય તો ક્યારે કરવાનું? 52,050 ઉપર સસ્ટેન થાય પછી આના પર લોંગ કરાય. ચાલો હવે આ ઓલ ટાઈમ હાઈના ચાર્ટ્સ ની બધું છે તેના વિશે ચર્ચા કરીએ. કયા ચાર્ટ? આમાં તમે સપોર્ટ મૂકવા જાઓ ને એ તમારા સપોર્ટ ન રહે એવો ચાર્ટ છે. આ ચાર્ટ અવોર્ડ કરે. આવો ગેપ અપ થઈ ગયો હોય ને બીજો પણ ગેપ અપ હોય ને એનો પછી અવોર્ડ કરવાનું રાખો એ ચાર્ટ. આમાં કદાચ તમારે બહુ રિસ્કી ટ્રેડર છો, રિસ્ક લેવું છે તો આનો આ કેન્ડલ જે ડોજી બની એનો લો. જેન્સા ટેકનોલોજીમાં ઉપર ટકી નથી એટલે આ કેન્ડલનો લો તે અને ઇન્વર્ટેડ હેવર આમાં બસ જો લો મસ્ત લેવલ લાગે છે 19,046 લોંગ લેવું હોય તો. વિગાડ ભાઈ 425 આજુબાજુ તમારે જો આ ભાવે એન્ટ્રી મળતી હોય તો લેવાય અને એનો સ્ટોપ લોસ 407 નો રાખવાનો. આરકે ફોઝી મારા ધ્યાનમાં સ્ટોક આવેલો. આવેલો શું કામ? દાદુ કેન્ડલ બની ને એટલે વોટ ઇઝ અબાઉટ દાદુ કેન્ડલ એટલે બધાને ઇન્ટરસેક્ટ કરીને એક આ મોટી કેન્ડલ બની, એને કહેવામાં આવે છે દાદુ કેન્ડલ. $860 થી એન્ટ્રી સ્ટોપ લોસ થી તમારે એન્ટ્રી લેવી હોય તો લેવાય. JSW એનર્જી
699 નો સ્ટોપ લોસ આવશે આમાં. ગાર્ડન ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા 466 નો સ્ટોપ લોસ. કલ્યાણ જ્વેલર્સ 432 નો સ્ટોપ લોસ સાથે. અને હા, ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવાનું તો રહી ગયું કે આજે હું હવે આપણે ટૂંક સમયમાં તે આપણે સ્ટોક માર્કેટ એડ વેબ સિરીઝ ગુજરાતીમાં ચાલુ કરેલી વિડીયો સિરીઝ. હવે એનું હિન્દીમાં પણ ટૂંક સમયમાં રજૂ થશે. હિન્દી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મિક્સ લેંગ્વેજમાં અન્ડરસ્ટેન્ડેબિલિટી માટે. અને હા, એનું નામ કદાચ બીજું હશે. એ તરફ હવે આપણે પ્રયાસ કરીએ છીએ. એ આપણા જ વિડીયો છે. એ હવે રેકોર્ડ ટૂંક સમયમાં થવાનું ચાલુ થશે. એ પણ આની જેમ અઠવાડિયે એક વિડીયો જ બનશે ને આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.